અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામે 17 જુલાઈ 2025ના રોજ બનેલી લૂંટ વિથ ડબલ મર્ડરની ચકચારી ઘટનાનો ભેદ અમરેલી પોલીસે ઉકેલ્યો છે. આ કેસમાં 4 આરોપીઓ બાલા સોલંકી, અનિલ સોલંકી, આશિષ સોલંકી અને રામસિંહ મોહાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં વૃદ્ધ ખેડૂત દંપતીની નિર્મમ હત્યા કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે પોલીસે ગઈકાલે આરોપીઓને લઈને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું, જેમાં હત્યારાઓના હાથમાં દોરડા બાંધીને સમગ્ર ઘટનાક્રમનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતકના ઘરથી લઈને વાડી સુધીનો ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો. નોંધનીય છે કે આ ઘટનામાં એક પણ સીસીટીવી કેમેરાની ગેરહાજરી હોવા છતાં અમરેલી પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે આ ગુનો ઉકેલી બતાવ્યો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને જોવા માટે ગામના સ્થાનિકોની ભીડ ઉમટી હતી, જે આ ઘટના પ્રત્યેની લોકોની ચિંતા અને ઉત્સુકતા દર્શાવે છે. અમરેલી પોલીસની આ તપાસ અને ઝડપી કાર્યવાહીએ સ્થાનિકોમાં ન્યાયની આશા જગાવી છે. આ ઘટનાએ સમાજમાં સુરક્ષા અને ગુનાખોરી અંગે ચર્ચાઓને વેગ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.